મારી કાપીને મુસલમાન ન બનાવે. આપણા સંઘથી કોઈ વૈષ્ણવ થવું જોઈએ. આપણા ઘરમાં બી કેમ કોઈને મજબૂર કરવું પડે? યાત્રામાં જવું છે તું બ્રહ્મસંબંધ નહીં લે, સેવા કરી તું બ્રહ્મસંબંધ. આપણો સ્વભાવ એવો રાખો કે દીકરા બહુ જમાઈને પોતાને એમ થાય કે મમ્મી કે પપ્પા અમને વૈષ્ણવ કરો. આપણે તો 3-3 વર્ષ હાથ પગ જોડવા પડે છે. અને યાત્રાનું બહાનું કરીને ને આનું બહાનું કરીને માંડ ખેંચીને લઈ આવવા પડે છોકરાઓને બ્રહ્મસંબંધ દો ને બાપા. એ તો લોકો શું કહે છે, એ તારી બાપને બ્રહ્મસંબંધ નથી, તારા છોકરાને બ્રહ્મસંબંધ નથી, તારા જમાઈને બ્રહ્મસંબંધ નથી. એવા શરમ સામાજિક શિષ્ટાચાર સાચવા બ્રહ્મસંબંધ લેવું અને પ્રભુના સુખ માટે લેવું, એમાં ફરક ખરો કે નહીં? ચાલો સાચી ઈમાનદારીથી વાત કહેજો. બોલો હે સ્થિતિ કેવી છે અત્યારે આપણે? બોલો. અને ના લો તો આજે બ્રહ્મસંબંધની વાત પણ અહીંયા કરીશ આગળ. અહીંયા પ્રત્યક્ષણ માર્ગની વાત કરે છે. બ્રહ્મસંબંધ કરતા પણ વધારે મહત્વ કૃષ્ણાશ્રય ગ્રંથને મહાપ્રભુજીએ પોતે આપ્યું છે. આગળ અંતિમ 3 શ્લોકોમાં કહીશ તમને. એટલે આપણે વલ્લભ કુલને પોતાના માનો. હું 91માં લંડન ગયેલો તો ત્યાં એક પ્રવચનમાં ત્યાં એક વલ્લભપંથી લોકો હતા. અમારા સંખેડાવાળા અને વલ્લભ વિદ્યાનગરવાળા અને કરમસદવાળા બધા પટેલ વૈષ્ણવ બધા એ વલ્લભને જ માને. તો ત્યાં પ્રવચનમાં વાત આવી તો મને પૂછ્યું કે માર્ગનું રહસ્ય મહાપ્રભુજીએ દમલાજીમાં સ્થાપિત કર્યું એ શા માટે? ગુસાઈજી બાળક છે તો પણ દમલાજીમાં કેમ? હું જોરદાર પ્રશ્ન છે, સમજવા જેવો પ્રશ્ન, તમને બધાને આનંદ આવશે. કહું કે ના કહું? હા હા મને ખબર છે હાથ કહ્યું. તો મેં હમણાં જે વાત કરી કે વલ્લભકુલ એ બિંદુ સૃષ્ટિ છે અને વૈષ્ણવ એ નાદ સૃષ્ટિ છે. પણ તમને ખબર છે નાદ અને બિંદુ જે શબ્દ છે ને એ પુષ્ટિ માર્ગના નથી, એ મંત્ર માર્ગના છે, યા પછી તંત્ર માર્ગના છે. પણ અહીંયા કેમ કહેવાય છે કે પ્રભુના વેણુના સાથે આપણે નાદને જોડ્યો છે અને અહીંયા વંશ સાથે બિંદુને જોડ્યો છે. એટલે તો મેં તો જુઓ દમલાજીમાં સ્થાપિત કરવાનો મુખ્ય હેતુ ઐતિહાસિક પ્રમાણે જોઈએ તો ગુસાઈજી અને ગોપીનાથજી બંને નાના છે. એટલે આ રહસ્ય મૂળ તો છાંદોગ્ય ઉપનિષદની આ વિદ્યા છે. છાંદોગ્ય ઉપનિષદમાં મને આચાર્યો બી કહેલું, ભૂતલ ઉપર અત્યારે જે આચાર્ય મહાન બિરાજી રહ્યા છે એમના મુખ્ય સાંભળેલી વાત છે કે છાંદોગ્ય ઉપનિષદમાં આ વિદ્યા છે કે 2 પ્રકારના ઋષિઓ અને આચાર્યો આપણે ત્યાં થઈ ગયા. એક તો સંન્યાસી આચાર્ય ઋષિ અને ગ્રસ્થ આચાર્ય ઋષિ. તો અમે ગ્રસ્થ આચાર્ય ઋષિ છીએ. તો એ આચાર્યને આ દેહનો ત્યાગ કરીને લીલાધામમાં જવાના હોય એ પહેલાં પોતાનામાં રહેલી બ્રહ્મ વિદ્યા એ પોતાના મોટા પુત્રને આપે અથવા શિષ્યને આપે. કારણ કે 2 પરંપરાઓ છે, એટલે વંશ પરંપરા પણ છે આચાર્યોની અને શિષ્ય પરંપરા પણ છે. આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં વંશ પરંપરા છે, શિષ્ય પરંપરા નથી. તો આ વંશ પરંપરામાં આ બ્રહ્મ વિદ્યા આપીને જવું પડે. એ આપીને જઈએ તો જ એ પરંપરા ચાલે. અમારી મિલકત, અમારા ઠાકોરજી, અમારું બધું અમારા બાળકોનું, પણ આ જે જીવનભર જે અમને જે મળ્યું છે અમારા પૂર્વજોથી એ છાંદોગ્ય ઉપનિષદની વિદ્યા પ્રમાણે આ બ્રહ્મ વિદ્યા ભૂતલ છોડતા પહેલાં પોતાના જ્યેષ્ઠ પુત્રને આપીને જવું પડે. પણ જેના વિકલ્પો ઘણા બધા છે, ઘણા બધા છે. પછી કોને આપવું, કોને આપવું, કોને આપવું, પણ આ પ્રકાર છે. એટલા માટે ગુસાઈજી અને ગોપીનાથજી નાના હતા તો બીજો વિકલ્પ એ છે કે પોતાનો પ્રિય શિષ્ય, બાળકો જો નાના હોય તો પ્રિય અને વફાદાર શિષ્ય હોય એને આપવું. શા માટે આપવું? કે આગળ જતા પોતાના બાળકોને આપી દે. હવે એક દ્રષ્ટાંત આપું કે આપણા 2 દીકરા હોય અને આપણું લોકર હોય, ખેતર હોય, દુકાન હોય, મકાન હોય તો બંને બાળકોના નામે આપણે કરીએ કે અમારી હાજરીમાં કે અમારા ગયા પછી અમારા બાળકો અંદર ધન માટે ઝઘડો ના કરે. બધા આપણે વ્યવસ્થા કરીએ કે ના કરીએ? 2 દીકરા હોય તો 2 માટે બધી સરખી વ્યવસ્થા કરીએ, ભેદભાવ ના રાખીએ. એવી રીતે મહાપ્રભુજીએ ગુસાઈજીને અને દમલાજીને આ વિદ્યા સોંપી છે. શરૂઆતમાં દમલાજીને આપ્યું એટલે શું થયું? આ રહસ્યની વિદ્યારૂપી ધન તિજોરી
એ મહાપ્રભુજીએ દમલાજીને આપી. ધ્યાનથી સાંભળજો. આ બ્રહ્મ વિદ્યા રૂપી ધન, આ તિજોરી મહાપ્રભુજી કોને આપી? દમલાજીને. હવે તિજોરી ગમે તેટલી કિંમતી હોય, ધન ગમે તેટલું કિંમતી હોય, ગમે તેટલું વૈભવપૂર્ણ હોય, મહાન અમૂલ્ય હોય, છતાં પણ ચાવી વિના ખુલે તો નહીં ને. કેવી રીતે ખુલે બતાવો? તો આ ધનની તિજોરી મહાપ્રભુજીએ સોંપી દમલાજીને, પણ ચાવી આપી ગુસાઈજીને. એટલે વલ્લભ અને વલ્લભી દમલાજીને ગુસાઈજી મળે તો જ પુષ્ટિના રહસ્યો પ્રગટ થયા કરે. અમે ને તમને મળીએ તો જ પુષ્ટિ પ્રગટ થાય. વરના હું બી એકલો ને તમે બી એકલા. વરરાજા એકલો એકલો ઘોડા પર જાય કેવું ગાળા જેવો લાગે. આ દોડ્યો દોડ્યો દોડ્યો, પણ જાન લઈ નીકળે તો કેવું લાગે? હા વરરાજા. એ વલ્લભ શોભે વલ્લભીથી, મોર શોભે પીછાથી, છે કે નહીં? એમ મહાપ્રભુજી અને દમલાજી બંને બાળકો ક્યારેય છૂટા ન પડે. અમારા વલ્લભીય વૈષ્ણવ અને વલ્લભકુળ હંમેશા તાદાત્મ્ય રહે, એકબીજાને પોતાના માનીને સંપ્રદાય ચલાવે. એટલા માટે આ તિજોરી અને ચાવીની વાત છે. પણ અત્યારે એવા તત્વો ઊભા થઈ રહ્યા છે કલયુગમાં કે સંપ્રદાયને તોડવા પ્રયત્ન કરે છે. સંપ્રદાયની મૂળભૂત જે પરંપરાઓ છે, મૂળભૂત જે અધિકારો છે, બ્રહ્મ સંબંધ આપવાના અધિકાર, સેવે કરવાના અધિકાર, પ્રધાવણી લેવાના અધિકાર, ઉપવર્ણ ઓઢાવવાના અધિકાર, આશીર્વાદ આપવાના અધિકાર, સ્પર્શ આપવાના અધિકાર, તપેલી લેવાના અધિકાર, એ ધીરે ધીરે આ જે પાવર છે આ સંપ્રદાયમાં ધીરે ધીરે તૂટતો જઈ રહ્યો છે. એની રક્ષા કોણ કરશે? વલ્લભી ષષ્ઠી સમાજ સદમલ જીવન કો ફલ પાય. આ વાત બહુ સમજવા જેવી છે. એટલા માટે તમે જુઓ, 3 વાત છે. એક તો છે પુષ્ટિ. પુષ્ટિ તો પુષ્ટિ માર્ગ પ્રગટ થયો પહેલા પણ હતી, વેદકાળથી પુષ્ટિ હતી. પુષ્ટિ એટલે શું? પ્રભુનો કૃપા કરવાનો સ્વભાવ. વેદકાળમાં, પુરાણ કાળમાં, સ્મૃતિ કાળમાં પણ પ્રભુના એવા પ્રસંગો આવે છે કે પ્રભુએ કૃપા વિચારી એના સાધન સામું જોયું નહીં. તો પુષ્ટિ તો પહેલા પણ હતી, પરંતુ પુષ્ટિનો માર્ગ નહોતો. પુષ્ટિ તો પ્રભુના સ્વભાવમાં છે, પણ માર્ગ વિના પ્રભુ ચાલે કેવી રીતે? અને આ જ વાતને લઈને મહાપ્રભુજીને તાપ થયો કે પ્રભુ પુષ્ટિ તો છે, હવે આપ ચાલશો કઈ રીતે? તો શ્રીનાથજીએ પોતે આજ્ઞા કરી કે તમે માર્ગ પ્રગટ કરો આ બ્રહ્મ સંબંધ આપીને. બ્રહ્મ સંબંધ એટલે શું? બ્રહ્મનો સંબંધ પેલા પ્રગટ કરાવો. બ્રહ્મ સંબંધ થવાથી શું થશે? બ્રહ્મનો સંબંધ થવાથી શું થશે? નિર્દોષતા અને સમતા આવશે. બ્રહ્મ સંબંધ થવાથી શું થશે? બધા બેસો તો મને ઊભા થવું પડશે. તો સૌથી પહેલા બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ શા માટે? સેવા માટે. બ્રહ્મ સંબંધનો મતલબ શું? કે નિર્દોષમી સમમ બ્રહ્મ. બ્રહ્મનો સંબંધ થાય ત્યારે નિર્દોષતા અને સમતા આવી જાય. યમુનાજી જ્યારે પોતાનો શૃંગાર ધારણ કરે છે એટલે કે પ્રભુને રાસ કરવો છે, પ્રભુ જીવના જેવા બને તો રાસ થાય છે કે નહીં? એમ સમતા. હવે વિચાર કરો તો અહીંયા બ્રહ્મ સંબંધ કેમ કહ્યું? સંબંધ તો કૃષ્ણ જોડે થવાનો છે, તો બ્રહ્મ એટલે શું? આ પ્રશ્ન સામાન્ય ઊભો થાય આપણા મગજમાં કે સંબંધ સેવા કરવાની કૃષ્ણની અને સંબંધ થયો બ્રહ્મનો, તો બ્રહ્મ શા માટે? બ્રહ્મ તો દેખાતો નથી, બ્રહ્મ તો પ્રકૃતો નથી, બ્રહ્મ તો ચિંતનમાં બી નથી આવતો. બ્રહ્મ એટલે વ્યાપક. વિચાર કરો મહાપ્રભુજીની કેટલી સૂક્ષ્મ વિચાર શ્રેણી છે.